એકાદીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. તો બીજી નવો વિડીયો બનાવ્યો નથી ને, શું ટાઈમ થઈ ગયો હમણાં નથી વેરમાં આવતું. હવે હે ને મગફળીનું વેચાણ કર્યું હે કરો જરાક મગફળી લઉં. વાત આપણે કરતા હતા મગફળીના વેચાણની. તો આપણે હજી કોથરા ભર્યા હતા ને પૈસા ને એ બધા ખરીદી મિક્સ કરી અને દઈ દીધા, એટલે પાછા બધું મિક્સ કરીને જો એને કમ્પ્લીટ ભરી દીધું હોય. આપણે મમરા કંઈ તો મમરા જ છે આ બધા. શું ભાવ આવ્યો ગામમાં જ દઈ દીધું, નકર ભરી જાઉં તો યાર્ડમાં ક્યાંક જામ જોધપુર તો ભાણવર. હા 1200 રૂપિયા 40 કિલોના, એટલે લ્યો ને તમે 2 કોથરાના 1200 રૂપિયા જેવું થાય. 1 કોથરાના 600 મળતા હોય નહીં આમાં એકમાં. કેટલા દાગીના ત્યાં 4 ને 6 10 10 ને 13 ને 16 દાગીના ત્યાં ટોટલ બધી વાળીનો કાંધો આવી જાય. અને 18 કે 19 કિલોની ભરતી માનતા આવ ફોરું છે. 600 રૂપિયા આવ્યો મણનો ભાવ. 600 જોઈ લો આમ દાણા ચોખ્ખાના કોણ જીવા. તો એ ભાવ સારો આવી ગયો, નકર ભરી જવાનો વિચાર હતો. અહીંયા આપણે આવી ગયો એટલે વાંધો નથી. નકર વાળા ભરી ગયો 600 આવે એટલે 50 રૂપિયા તો બોલેવાળો ભાડું લઈ લે. આપણે અહીંયા ગામમાં પુગાડ દેવાનું ટૂંકમાં 150 રૂપિયા રિક્ષાવાળો લે, બીજી કંઈ લપ નહીં. અને આ બાજુ જો ગુંથરી લઈ લ્યો તમે એક પર. કીધીનું દેખાય નથી, હવે જબરી થઈ ગઈ. ડુંડા બુંડા મીંડા નીકળવા હે એવું તમે જમાવટ પકડી ગઈ છે. અને હવે આપણે જીરું જમાવટ પકડી ગયું છે. થોડીક પછી જાઉં બતાવ્યું તમને. પટાણ તમે ગુંથરી જોઈ લો આમ થઈ ગઈ ને મારાથી ઊંચી. અહીંયા મિત્રો હું તો ગુંથરી બતાવતો પણ મારા પાન ને ડુંડા ને મોબાઈલ મળી ગયા ને વિડીયો બંધ થઈ ગયો. પછી બહાર નીકળી ગયો ને કઈ ખબર પડી મારો વિડીયો તો આવ્યો નથી, કટ થઈ ગયો હતું અધવસ્થી. તો આમાં ક્યાંક પછી આમ મોબાઈલમાં ડિસ્પ્લેમાં પાન હતા ને એટલે વિડીયો બંધ થઈ ગયો. આવી કંઈક છે આપણી ગુંથરી. એની થોડીક નીચી છે પણ એ આમ નામી થઈ ગઈ ટૂંકમાં ખંભે પૂગી ગઈ મારે. આ તો બહુ મૂંથી ઊંચી વહી ગઈ છે. હવે છે ને 7-8 દિન આપણે આના વાઢે ચાલુ કરવાના છે થોડા તો પછી વાંધો ના આવે. ને પછી ખૂટીએ નહીં આમ બધું છે ભાઈ. આપણે હવે જરાક ખીરાવી લઈ પછી આપણે જીરામાં ચક્કર મારી આવી. હવા મણનો કોથરા કોતરી ના થાય 20 મણ જોયેલ જ છે. વીણું બહુ તમે ભલામાં 1.5 વર્ષ ખાતા ગયા. લગભગ 1.5 મહિના વીણો ભાગી ગયા છે. હાલો હીરાવી બીરાવીને આવી ગયા આપણે જીરુના પ્લોટમાં. અને હમણાં લાડવા ખાઈને ભાટકીને જરાક શરદી જેવું થઈ ગયું છે. એવું નહીં પણ જરાક જામોડો લઈ ગયું એવું લાગે આમ અંદર. અને જીરામાં આપણે વાત કરીને તો આ જીરામાં આપણે હમણાં 4-5 દી પહેલાં આ 2 પારિયા પાછા પાયા. ટૂંકમાં હલામું બહુ હતું ને મન થઈ ગયું પાવાનું. એમાં થોડી ઓલો બેસી ગયું એટલે એમાં પછી માંડી વાળ્યું. આમાં કંઈ વાંધો હતો નહીં ને પાણી રૂડે બહુ. એટલે મેં જરાક આપણે છે ને હબકાવી એક પાણી કાં મેં કીધું 2 માળ થઈ જાય ને કાં પછી એક સહીએ જાય. એટલે 4 દી થયા ઘણી ખબર ના પડે. હજી 4-5 દી થાય ને નક્કી લગભગ વાંધો નહીં આવે, કારણ કે ઝાકર બાકર કંઈ આવતું નથી. કાલ લૂ એ પડતી હતી, કાલ તો બહુ લૂ પડતી હતી. એટલે એવું રહે ને જો સૂકું વાતાવરણ તો જરાય વાંધો નહીં આવે. નકર કપાણ લે જોઈ લઈએ આમ તમે ફૂલડા બુલ્લાને. અહીંયા તો શું છે કે વવાણું નથી ને હલર માંડલ હતો એટલે જામોડો લઈ ગયું. બાકી ઉમણું આવું છે નહીં. બતાવું તો એ જરાક ઉમણો જઈને. આ 2 પારિયા 6 પાણી કમ્પ્લીટ થયા. અને આ વચવા 2 પારિયા છે એમાં 5 પાણી. યુનિકોર્નના વળી 2 પારિયા છે એમાં વળી 6 પાણી. એ રીતના આપણે જીરામાં હે. હવે આમાં કાઢવાનું નથી, જીવું થાય એવું. જરાક હુકતા પડી ગયો હે. હવે પાણી કાઢ્યું એટલે
વહીમું લાગે ટૂંકમાં ફાયદો તો થાય એમ છે. વળી ના કરે નારાયણને વળી કંઈ જરકી બરકી આવી જાય એના કરતાં થોડું મીઠું કરી નાખાય. અને આમાં છે ને પાણી રૂળતું હતું બહુ એટલે મન થઈ ગયું. અને જો આ પાયું જીરું પીરાશ જરાક પીરાશ પકડી ગયું હે, કારણ કે કોરતું હોય ને જરા ગ્રો થતું હોય એટલે જરાક પીરું લાગે. તડકાનું તો વધારે લાગે એટલે હવા બહુ ખબર ના પડે. અને આ બધું ટૂંકમાં ઝોરકાઈ ગયું હૂક છે ને એટલે આવું હે બધું એવરેજ જીરું, વાંધો નથી હજી તો. અને હાવ પાછળનું જીરું છે ને એ નામી હમણાં 7-8 દીમાં ગ્રોથ નામી પકડી ગયું હે. એમાં જ એક પાણી આપણે પાવાનું છે, કારણ કે હવે છે ને લૂ પડીએ ને એટલે દાણા જીવા હે એવા ભરાઈ જાય ટૂંકમાં. બધા નહીં ભરાય, લૂ પડે ને એટલે. તો આપણે પાણી પાયેલું હોય ને તો વાંધો ના આવે, બે જળવાઈ લે તો હેઠો. એટલે એમાં એક પાણી કાઢવાનો વિચાર છે 2-4 દીમાં જ. 5મું 4 થયા એમાં. અને આમાં હવે કંઈ કરવાનું છે નહીં, પારવા દવાના રાઉન્ડ મારવાનો છે. હમણાં આપણે ગિલેલીઓ મારી ને 5-6 દી થયા હજી તો આપણે 5-6 દી પછી એકાદો રાઉન્ડ પૂછો મારી જાય હું પાવડરનો. અને તમને ખબર હોય તો આપણે અહીંયા જો 2-3 ક્યારા બેસી ગયા હતા, 2-3 ફેર પાણી ગયું હતું ને એમાં આપણે ઓલે ગ્રોથની દવા હબાવની મારી હતી નામી. ટૂંકમાં કેટલું કે 45% રિકવર થઈ ગયું. હવે 100% તો નહીં પણ 45-50% રિકવર થઈ ગયું હે. આ બધા ઝાડવા જો કોઈના પાછા પેલા એમ હતું કે આ તો ગયું જ આવું થઈ ગયું જો આવું બધું. ઘણા બધા છોટા પાછા રિકવર થઈ ગયા હે. પહેલાં નામી ડૂબમાં સેટેથી દેખાતું તો ટકેડું, હવે સેટીથી બહુ ખબર નથી પડતી. પાસે આવીને તો જરાક આમ લાગે જો પારવું. બાકી જીરું બધું વાંધો નથી, એવરેજ સારું છે. કે ધાયડી જેવું છે ને ત્યાં આ રીતના ટૂંકમાં બેઠું નથી, પણ ત્યાં ટૂંકમાં વધ્યું જ નહીં પહેલેથી જ. આમાં જો વેલણીની દવા મૂકી હતી કંઈક એમ જાતનું રહ્યું. જરાક જોઈ આવી એમની ચક્કર મારી આવી પછી ઓલા પડામાં ઘુમરો મારી આવી. જો આવું કંઈક છે આપણે આખી વાડીનું જીરું. આ 6 વીઘા જેવું છે. અને ઉની કોઈ હાવ પાહાતરું હોય ને એ 4 વીઘા, ટોટલ 10 વીઘાનું જીરું હોય આપણે. અને આમાંય 6 પાણી છે, આ પારિયામાં અને આમાં 6 છે પછી 4 જેવું લખાય, કારણ કે રૂડે બહુ. જ્યાં ભરાય ને ત્યાં વાંધો નથી, જો ત્યાં નામી થઈ ગયું. અને જ્યાં રૂડી જાય ને ત્યાં તમને બતાવું, આ બધે ભરાઈ ગયો પાણી. નામી ટૂંકમાં હવે ગુલાબી ચાદર જેવું થઈ ગયું છે જો ફૂલડાની. થોડો ઠાર આવે ને તો બહુ ગણગારે પણ નથી આવતો. ઝાકરની ઠાર આવે ને થોડો મીઠો તો ઘણો બધો ફાયદો થાય. હા સૂકું વાતાવરણ રહ્યું. ઓલું પાયું ને એ સવારમાં આપણે આવીને તો આ કોરું હોય ને કંઈ ભીનું થઈ જવું જોઈએ ને, નથી આવ્યો જરાય ઠાર. બાકી જો અહીંયા થોડુંક નબળું છે. અહીંયા થોડોક ગરકો વળી નબળો છે, ટૂંકમાં જમીન પ્રમાણે છે. જ્યાં જાડી જમીન છે ને ભેજ સંગ્રહ શક્તિવાળી ત્યાં જાડવું થઈ ગયું. અને આમાં પાવાનો વિચાર હતો પણ આ હેઠે જેવું પીરાશ પકડી ગયું એટલે મેં કીધું હવે જીવું થાય હું આમાં બહુ વરી હશે નહીં, કારણ કે જો આવા હું છે એટલે પાવું નથી. હેઠે પીરાશ પકડી ગયા છોટા. આમાં તો પાણીમાં વારે ના લાગે, કલાકમાં તો ઘૂમરો મારી લે બધામાં. હવે આરાખ કરી નાખ્યું પછી હેઠે પીરાશ પકડી ગયું ને એટલે આમ ઘાટું હે પણ બહુ ફૂટ્યું નથી, એમને હરાડી જેવું રહી ગયું. ઓલા જીરામાં હજી કંઈ પ્રોબ્લેમ છે નહીં, લગભગ વાંધો નહીં આવે. ઝાકરું જો થોડાક દી નહીં આવે તો પાવડરનો રાઉન્ડ મારવો જોઈએ. અને આ જીરું આપણે 4 વીઘાનું જે હાવ ટૂંકમાં મોડું વયું નહીં, અને એટલે 50-52 દિવસ થયા છે. ઓલા જીરાને 65-68 દિવસ જેવું થયું છે. લગભગ ને બધું જીરું હવે પાકી ગયું છે. 2-4 દીમાં ઉપડવાનું હશે. આ ઉપડવા માંડ્યા હોય આપણે હજી બહુ વાર લાગતી, મોડું બહુ વાવેતર કર્યું ને એટલે
અને આમાં આપણે એક પાણીનો વિચાર છે, 4 તો કાઢ્યા હે, પણ આમાં થોડોક બીક થશે. હવે શું થાય, કારણ કે ચીકણી જમીન છે જાડી. જો તમને આગળ બતાવું, આમાં ઘણા છોટા ટૂંકમાં બેસી ગયા. આમાં પાણી ભરાય વચમાં જોબમાં રૂડી જાય એમાં વાંધો નથી, પણ જ્યાં ભરાય ને ત્યાં અને ગ્રોથ સારો થઈ ગયો જો હમણાં. અને આ નથી કે આ જીરું વધી જાય, વધી ગયું. આપણે દવાના ડોઝ મેળા રાખ્યા ને વૃદ્ધિ વિકાસના, એમાં મેળી આવી ગયું. અને આમાં ફૂગનાશકનું ડોઝ ચાલુ છે. કાલ જો સાંજે એની બપા પછી અડધાકમાં સાટી, અડધાકમાં હવે આજ બપા પછી સાટવી. પવન જરાક પડી જાય ને એટલે હમણાં 2-3 દિવસથી પવન એ બહુ છે. અને આપણે ધોખાવાડીમાં ઘઉંમાં છેલ્લું પાણી હાલે છે 12મું. કાલ નતો ગયો, પરમદી ગયો તો. કાલ તો પવન બહુ હતો એટલે પવનના પડી જાય. એટલે વળી આજ પાવા જવાના હતા, થોડાક રહી ગયા નહીં. ત્યાં હવે છેલ્લું પાણી ઘઉં આપણે પાકીને થઈ જાય કમ્પ્લીટ 12મું પાણી. અને આ પોઝિશન છે જો જીરામાં આવું થઈ ગયું છે. હવે આમાં પાણી કઢાય કે ના કઢાય જરાક કોમેન્ટમાં જણાવજો તમે. જીરું જોઈ મારો તો વિચાર છે કાઢવાનો, કારણ કે જે બેસી ગયું તે બેસી જ ગયું. એમાં કંઈ ફેર નહીં પડે પાણી પાય કે ના પાય. આ જે નૈરું છે ને ખમી જાય એવું લાગે મને. આમાં જે જીરું છે ને જો આમ વડું એને વાંધો નહીં આવે એવું લાગે. બાકી તો પાણી પાયા પછી વાતાવરણ કેવું રહે ને ઉપર આધારીએ. જો પીરા ગરકા પડી ગયા, પીરા ગળકા પડી ગયા છે, પણ ભલે પડી ગયા. આ જીરું છે ને આ એને પાણીમાં વાંધો નહીં આવે. આમાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે પારવી. આવું બધું હે જીરું. આ જીરામાં આપણે ચોથા પાણીમાં 2 નહીં પણ 3 ક્યારામાં યુરિયા નાખીને પાયું હતું. એ ક્યારામાં તમને બતાવું. જો આમાં યુરિયા નહોતું નાખેલ, અને આ 2 ક્યારામાં યુરિયા પાયેલ નાખેલ હતું. પછી પાણી આપ્યું, કંઈ ફેર લાગતો નથી મને. જો આ યુરિયાવાળો, આ યુરિયા વગરનું, ઓલો યુરિયાવાળો. હજી એક ક્યારો આપણે છેલ્લો છે ને એ યુરિયાવાળો છે. કંઈ મને ફેર નથી લાગતો જરાય. આમાં સાંઈ સડી ગયું છે બધું. જો આ છેલ્લો ક્યારામાં ફૂલ યુરિયા નાખ્યું હતું. ટ્રાય કરવા કે યુરિયા કણ કેવું કરે, શું થાય યુરિયાથી. તો કંઈ ફેર નથી. જો બે સેમ જ છે. આમાં જરાય યુરિયા નથી નાખેલ, અને આમાં હબાવનું યુરિયા થઈ ગયું. આવું બધું હે ભાઈ. મોગરીમ તો નામી આવી ગયું ક્યાંક ક્યાંક. તો મિત્રો હવા તન વાગી ગયા ને આવી ગયા આપણે ધોખાવાડીમાં ઘઉં પાવા. ઘઉં આપણે પરમદી પાતા હતા પણ પવન બહુ હતો ને એટલે કાલ પછી થોડાક રહી ગયા ને. હવે આજ પવન બહુ હતો એટલે આરસ થઈ ગયું. આજ પવન સાવ ધીમો હોય એટલે હવે પાઈ આવી. પાછું એમાં એવું છે છેલ્લું પાણી છે ને આ બધું લોહીરુમાં વજનની મલક થઈ ગયું. કારણ કે દાણા 90-95% દાણા ભરાઈ ગયા બધી લોહીરુમાં. અને અમુક જો આ જે વહેલી લોહીરું નીકળી તો પીરી પડી ગઈ. ટૂંકમાં પાકવાના હવે તૈયારીમાં જ છે. તમને બતાવું જરાક. અને આજ પવન છે ને હાથમાં નીકળી ગયો એટલે વેરી આપણે ઝાકર આવવાની બીક રહે જીરામાં. આમાં તો કંઈ વાંધો ના આવે એટલે એમ પાઈ આવું. આજ પવન ઓછો હોય ને જાજુ છે એની કેટલા ક્યારા છે ખબર? 3 ને 5 6 ને 7 9 કે 10 ક્યારા જ આપણે રહી ગયા હતા તેથી પરમ દિવસે. દાણા તમને બતાવું બધામાં કમ્પ્લીટ ભરાઈ ગયા છે. જો આ બધું પાકી ગયેલો એ હાવ કમ્પ્લીટ. જો આવો કોઈ દાણો થયો છે, દડા જેવો થઈ ગયો ફૂલી. હવે જરાક ઉકા છે ને એટલે પાછો જીણો પડી જાય. અટાણે તો ઓલો શું છે ભેજવાળો હોય એટલે લાગે જાડો જાડો.
તો હુકાઈને મેળમાં આવી જાય સુવાઈને. અને આ 12મું પાણી છે. પીળી લોયરું છે ને હજી બધી એને જરાક પાણી નળીએ, કારણ કે પાણી વધી જાય ને તો ક્વોલિટી બગડી જાય દાણાની. પણ જે લીલી લોયરું છે ને એ નામે ટૂંકમાં ભરાઈ જાય, પાકી જાય. છેલ્લે જરાક સુહાય ને ઘઉં પાકે ને દાણાની ક્વોલિટી સારી થાય, ટૂંકમાં એક સરખી થાય. આમાં શું છે કે પછી આને પાણીની જરૂર હોય નહીં, પાણી જડે એટલે પછી ઓવર થઈ જાય બધું, એટલે કલર ના રહે દાણાનો. કહેવાનું મારું એમ છે, જો હાવ પાક ટાણે પાણી જડે ને તો જોઈ એવી ક્વોલિટી ન થાય દાણાની. થયું બીજું કંઈ થાય નહીં, કારણ કે આમાં જરાક લોયરું વહેલી નીકળી ગઈ હતી. પ્રથમ હુક બળું પડી જતો ને એટલે, અને આમાં લોયરું 4 દી વાહે નીકળી એટલે જરાક આગળ પાછળ છે. એટલે હવે તો આપણે બધું ભેગું જ પીએ, એટલે ભલે પીએ બીજું હું. અને હવે લગભગ 15 દીમાં બધા ટૂંકમાં પીરા પડી જાય એટલે વાઢી નાખવાના, કમ્પ્લેટ ઘઉંનો પાક તૈયાર. એવું બધું હે. બાકી જો બધા આવા આજ પવન ઓછો થાય, નકર જે મજા આવે જોવાની, આમ દરિયા ભાઈ લેરું થતી જાય એમ થાય, જોયા જ રાખી. પવન ઓછો હોય ને તો ના થાય, અતિશય પવન હોય તો આમાં પાણીની વાયરી હલતા હોય. જો એમાં બહુ મજા આવે જોવાની. આપણે હે નાખવું હાલ નહીં, પછી આ એક લોહીમાંથી કેટલા દાણા હવે નીકળે ને એ ગણી. એની પહેલાં આપણે ગણ્યા હતા ને ત્યાં 44 થતા હતા. હવે કેટલા ટૂંકમાં ભરાવા નતા એ બધા આમાં ભરાઈ ગયા હે. હવે લાંબો ફેર ના પડે એટલે આમાં જરાક ગણી લઈ આપણે અટકર આવે કે લોહીમાં કેટલા દાણા ભરાણા એ નાખવું વારી પડે નિરાતે ગણી. હાલો મિત્રો, બહુ મુશ્કેલી બાદ આપણે એક રોજના દાણા ખાઈ જશે. અને આ વખતે આપણે 50 દાણા ત્યાં એક રોજમાંથી, ખોટું નહીં બોલી, વાયરના કાંઠે બેઠા હોય એટલે તમે વિડીયો પોઝ રાખી અને ગણી લેજો. પૂરેપૂરા 50 દાણા નીકળ્યા છે. એટલે આપણે હાલો એમ લેખી કે આ હલામી લોયર હોય, બધી લોયરમાં 50 ના નીકળે તો એ 40-45 એવરેજમાં હોય. 40 તો વધુમાં હોય, આપણે તો 40-42 દાણા લેખી. સારામાં સારું જ્ઞાન છે ગામની. 50 દાણા નીકળ્યા એક જ લોયરમાં. જોઈ લેજો જરાક વિડીયો પાછો લઈ, વિડીયોને બંધ રાખી અને ગણી લેજો. એક જ લોહીના દાણા હતા, બહુ વાર લાગી કાઢવામાં. ઓલી વખતે આપણે જોયું હતું ને એમાં કંઈક 44 કણ જેવા નીકળતા હતા. અને લોહીમાં આપણે પુતરિયા ગણતા હતા ને આમ 21 થતા હતા. એટલે એ તો 21 જ છે પુતરિયા. જો આમ ગણીને તો 21 પુતરિયા જ થાય. પણ આ આમ સાઈડ ફેરી જાય એટલે એક માળમાં 4 દાણા જેવું થાય. અમુકમાં 3 નીકળે, અમુકમાં 4 નીકળે, અમુકમાં 2 જ નીકળે. નબળું પુતરી હોય ને ઉપર પછી 2 કણ જ નીકળે છેલ્લે. પણ નીચે જો 4 કણનું બંધારણ થઈ ગયું હોય એટલે એમ આપણે 50 કણ નીકળે. બાકી આમ જોઈએ તો 19-21 એમ સરેરાશ આવે છે ગણતરીમાં. આગળ 3-4 લોહીઓ આપણે ગણી હતી. અને એ વખતે ઘણાની કમેન્ટ હતી કે 40 મણ પ્લસ થાય. પાછા અમુક વળી એમ કહેતા હતા જેટલા કણ એટલા મણ. એવું તો બને જ નહીં જેટલા કણ એટલા મણ, કારણ કે વાવેતર આપણું ક્યાંક પારવું હોય, ક્યાંક ઘાટું હોય, કાં ફૂટું ઓછું હોય, તો એમાં ટૂંકમાં એ કણ એટલા મણ તો શક્ય ના જ હોય. તો 35 પ્લસ થાય આપણા ગામ એવું લાગે છે. 35-40 અંદર, 35 ઉપર 40 અંદર વીઘે એવી અટકર છે. બાકી તો કણ તો જોરદાર છે આપણે લોહીરુમાં. કોરો ખાઈ લે. હવે ઘડીકમાં ફટકો નહીં લાગે એનો. બહુ જીક્યું. 12 પાણી કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે આપણા ઘઉંમાં. ઘણા વર્ષોથી આપણે ધોખાવાડીમાં તૈયાર કર્યું જ નહોતું. અવાર ઘઉં 3 વીઘાના કર્યા હતા. થોડીક તાણ પડી, કારણ કે ધક્કા થાય ને, 2 ધક્કા થાય પાવામાં. પણ વાંધો ના આવ્યો, પાકી ગયા આપણા ઘઉં ટૂંકમાં. હવે પાકી જવાની તૈયારી હોય છે. હવે છે ને 8-10 દી પછી જરાક ચકડી મારી લેવાની, શું છે પોઝિશન. પછી હવે આપણે હાર્વેસ્ટરવાળા કટરવાળાને ગોતવાનો રહે. બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હે. તો
પછી હાર્વેસ્ટર જડે એટલે આપણે બધી આમ આઉટરી બધી વારો છોડીને હકેલ લેવાનું. એવું ઝીણું મોટું કામ રહે. તો વિડીયાને હવે કરી નાખી પૂરો, બહુ લાંબો થઈ જાય. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ઘઉં કેવાક છે એ પણ કોમેન્ટમાં જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.